હેલો એન્ડ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો બધાને હાર્દિક સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો સૌથી પહેલા તો બધાને મારા જય શ્રી રામ, જય હનુમાન દાદા. તો અત્યારે વાગ્યા છે સાંજના 5 અને તમે જોઈ રહ્યા છો કે અમારે અહીંયા વરસાદ પડી રહ્યો છે. તો બપોરના 12 વાગ્યાથી વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ હતી અને હજી સુધી પડી રહ્યો છે. કમસે કમ 5 થી 6 કલાક થઈ છે, હજી પણ વરસાદ ચાલુ છે. વરસાદ રોકાતો નથી. તો તમારે ત્યાં વરસાદ છે કે નહીં એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમને મારા જે આ વિડીયોઝ છે એ પસંદ આવે છે, એની અંદર તમને શું શું ગમે છે એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો અત્યારે જો અમારા જે ભાઈ છે એ શું કરી રહ્યા છે હું તમને બતાવું. મારા પપ્પા છે અંદર, પપ્પા છાપું વાંચે છે અને અમારા જે ભાઈ છે એ બેઠા છે. હમણાં મારા પપ્પા વાતો કરતા હતા પણ મારા પપ્પાને જાણે કાંઈ સમજાય નહીં. અને આજે હું વરસાદનો વિડીયો બનાવી રહી છું અને આજુબાજુનો માહોલ તમને બતાવું. તો અત્યારે બધા સીવવાનું જે કામ હોય તો બધાનું એ કરી રહ્યા છે. અને અહીંયા જે અમારી લતાની જે કૂતરી છે બેઠી છે, બિચારીને ઠંડી લાગે છે અને બિચારી ગાયો ને બધી જે છે વરસાદના કારણે આજે પરેશાન છે બહુ. તો અત્યારે હું રામાપીરની પ્રસાદી લેવા ગઈ હતી અને પ્રસાદી લઈને આવી છું. ખીર છે પ્રસાદીમાં અને ખીરની બીજું ઘણું બધું હતું. ખીર હતી, પૂરી હતી, પછી સુરમાના લાડવા હતા. પણ અમે થોડાક મોડા ગયા અને પ્રસાદી બધી જે હતી એ પૂરી થઈ ગઈ. તો પણ અમારા નસીબમાં રામાપીરની પ્રસાદી હતી એટલે અમને જે ખીર છે એ મળી ગઈ. તો આજે જે પેલી જગ્યાએ ઉત્સવ હતો, હું કાલે ગઈ હતી ને ગરબા રમવા, ત્યાં ઉત્સવ હતો. તો આજે ત્યાં પ્રસાદી વિતરણ હતું. તો મારે ત્યાં જવું હતું, થોડું કામ કરાવવું હતું. ગઈ વખતેની જેમ પૂરી ને બધું બનાવડાવવું હતું. વરસાદના કારણે કાંઈ જઈ ના શકી, નહીં તો હું તમને બધું બતાવ ત્યાંનું. તો અત્યારે જો પ્રસાદી લઈને આવી ગઈ છું અને અમારા જે ભાઈ છે એ ખાવા માટે તૈયાર છે. ખીર લઈને આવી છું, ત્યાંનો ખીર કરે તો એને ખીર આપી દઉં અને હું જમવાનું બનાવી દઉં, કારણ કે જમવાનો ટાઈમ થઈ ગયો છે. 6:30 વાગી ગયા છે અને વરસાદ તમે જોઈ શકો છો કે હજી પણ છે. વરસાદ હજી પણ છે અને શાકભાજીને જવું છે પણ આ વરસાદને ક્યાં જવું કાંઈ સમજાતું. તો હું જમવાનું બનાવી દઉં અને જમવાનું બનાવી દઉં પાછું. તો જમવા અમે લોકો બેસી ગયા છીએ અને જમવામાં બનાવ્યું છે કોબીનું શાક, આમાં છે પેલી કે ચણાની દાળનું શાક છે અને આમાં છે ખીર પ્રસાદી છે. તો બપોરે એવું થયું હતું કે વરસાદ હતો તો હું જઈ ના શકી. તો મને આમ મનમાં બહુ દુઃખ થતું હતું કે આજે રામાપીરનો ઉત્સવ છે, આ જમણવાર છે, મારે પૂરીને બધું બનાવવા જવું હતું ત્યાં, પણ જઈ ના શકી. અને જે પ્રસાદી છે એ હું લઈ પણ ના શકી. તો મનમાં એટલું દુઃખ થતું હતું કે મારા નસીબ જ આમ ખરાબ હશે કે મને ના મળ્યું એમ, પ્રસાદી લેવાનો મોકો ના મળ્યો. તોય ભગવાન ક્યારેય કોઈને નિરાશ નથી કરતા, એ વાત સાચી છે. તોય પણ મને એ જગ્યાએથી નહીં તો બીજી જગ્યાએથી પણ રામાપીરની પ્રસાદી જે છે એ મને મળી ગઈ. તો અત્યારે જમવા બેસ્યા છીએ અને અમે અંદર જમવા બેઠા છીએ આ રૂમમાં. પહેલાં અમે બહાર જે આ ઓસરી છે ત્યાં બેસતા, પણ હવે અમે ત્યાં નથી બેસતા કારણ કે અમે જે આ રૂમ છે ત્યાં પહેલાં બેસતા. મારા દાદી જે છે એ જીવતા હતા ને ત્યારે અમે અહીંયા બેસતા. તો પહેલાંની યાદો આપણે તાજા કરીએ અને બહાર ઓસરીમાં બેઠા એટલે આપણે લોકો છે ને રૂમમાં બેસીએ પહેલાંની છે. તો અત્યારે તો જમવા બેસી ગયા છીએ, જમી લઈએ અને પછી તમને પાછા મળીએ. તો ચાલો હું તમને એક વસ્તુ બતાવું. સૌથી પહેલાં તો અહીંયા તમે અંદર જુઓ ને, તમારા જે ભાઈ છે ને કાચની અંદર જોઈને ગીત ગાય છે અને ગીત પણ પાછા જે પિક્ચર ને ગીત ગાય છે કે તેનું લે કે મેં જાવા ગા દિલ લે કે મેં જાવા ગા. તો મેં કીધું આવું શું ગીત ગાય. પછી અમે ચાલુ કરાયા ભજન. એને ભજન ગાયા રામ ભગવાનના, પછી હનુમાન દાદાને આ ભજન હું ગૌરવતી હતી તો ગાતો હતો.